પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ઉઘાડ પગા મુન્ના ભાઈઓની હાટડીઓ ક્યારે થશે બંધ? આવો જ કિસ્સો સામે આવ્યો છે. પાટણ જિલ્લામાં વારાહીના કોરડા ગામથી ઝડપાયેલ બોગસ તબીબને કોર્ટમાં રજૂ કરાયો 3 દિવસના રિમાન્ડના મંજૂર. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામેથી ક્લિનિક ખોલી કોઈ પણ જાતની ડિગ્રી વગર બીમાર વ્યક્તિઓની સારવાર કરતો બોગસ તબીબ સુરેશ ઠાકોર ઝડપાયો હતો. પાટણ જિલ્લા પોલીસની એસઓજી ટીમે બોગસ તબીબના ક્લિનિકમાંથી ₹13 લાખ ઉપરાંતનો એલોપેથી દવાઓનો જથ્થો જપ્ત કરી તેના વિરુદ્ધ વારાહી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવ્યો હતો. પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે, જેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ બાબતે ડીવાયએસપી ડીડી ચૌધરીએ જણાવ્યું હતું કે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહીના કોરડા ગામે પાટણ જિલ્લાની એસઓજી પોલીસે એક બોગસ તબીબને ઝડપી પાડ્યો હતો. કોરડાના સુરેશભાઈ પાંચાભાઈ ઠાકોરે પોતે ડોક્ટરના ના હોવા છતાં એમના નામ આગળ પાંચાણિયા ક્લિનિક આઈસીયુ બેડ સાથેના દવાખાના ચલાવતા હતા. જે પેશન્ટ આવે છે એમની જિંદગીની પરવા કર્યા વગર એ પેશન્ટનું મૃત્યુ થઈ શકે છે એ જાણતા હોવા છતાં એલોપેથિક દવા અને ઇન્જેક્શન આપતો હતો. પોતે ડોક્ટર ન હોવા છતાં ગંભીર પ્રકારની બીમારીની સારવાર તે પોતે જાતે કરતો હતો, જેને પગલે ત્યાં એસઓજીએ રેડ કરી એલોપેથિક દવા અને સાધનો મળી કુલ ₹13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. વારાહી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં ગુનાની તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું. હાલ 3 દિવસના રિમાન્ડ મળ્યા છે. બ્યુરો રિપોર્ટ રામજીભાઈ. રાત્રે 12 વાગે આ સુરેશભાઈ બાળકને લઈને આવેલા કે રાધનપુરમાં અને પાટણમાં કોઈ આ બાળકને દાખલ રાખતું નથી એની ક્રિટિકલ કન્ડિશનના કારણે. એટલે આ બાળકને આપણે અહીંયા આપણી હોસ્પિટલમાં એડમિટ રાખેલું, વેન્ટિલેટર પર રાખીને ફેફસા વિકસાવવાનું ઇન્જેક્શન નાખી બાળકને લગભગ 25 થી 26 દિવસ જેવી મહેનત કરીને બાળકને બચાવેલું છે. બરાબર. એ બાળકને બચાવ્યા પછી આપણે આ બાળકને એ ભાઈને પરત આપેલું છે. સર, પ્રથમ વખત આ બાળકના માતા પિતા તરીકે કોણ આવ્યું હતું, ત્યારબાદ બીજી વખત અહીંયા સારવાર લેવા આવ્યું ત્યારે માતા પિતા કોણ હતા? પ્રથમ વખતે આ બાળકના માતા પિતા એટલે બાળકને સાથે સુરેશભાઈ અને એમના સાથે એક બહેન આવેલા હતા. એ પછી 14 કે 15 માર્ચે આપણે આ બાળકને ડિસ્ચાર્જ કરેલું હતું. પછી 4 થી 5 દિવસ પછી આ બાળકને નીરોભાઈ દ્વારા અને એમના સાથે બેન હતા, જે આ બાળકને વોમિટિંગ થઈ, પાણી ઘટી ગયું, એટલે આ બાળકને આપણા ત્યાં આઈસીયુમાં એડમિટ રાખેલું. સર, આ બાળક ફર્સ્ટ ટાઈમ લાવવામાં આવ્યું તેનું કોઈ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું? કોણ એના માતા પિતા છે, ક્યાંથી લાવવામાં એટલે બાળક જન્મે ત્યારે એની મેચ્યોરિટી એકદમ એ ટાઈમે ક્રિટિકલ કન્ડિશનના કારણે બાળકને આપણે એડમિટ કરેલું છે. અને બાળકનું જે છે એમને જેવું કહ્યું હતું કે અમે એના માતા પિતા છીએ. બે વાર અલગ અલગ માતા પિતા બીજી વાર આવ્યા ત્યારે એમના માતા પિતા અલગ. સાઈડનું બટન. તમને શક ક્યારે ગયો સાહેબ? મને શક એટલે પછી ગયો કે જ્યારે કે આ અલગ અલગ કેમ વસ્તુને અલગ અલગ કેમ ડોક્યુમેન્ટ બધું બદલાય છે. અને પછી ક્યાંથી લાવવામાં આવ્યું સાહેબ શરૂમાં? એવું મને કંઈ ખ્યાલ નથી. બાળકને કેટલા દિવસ રાખ્યો હતો અહીંયા? આપણા ત્યાં લગભગ 24 થી 25 દિવસ. 24-25 દિવસ. તમે રજીસ્ટર ક્યારે કર્યું બાળક અને બાળકના માતા પિતાનું નામ તમારા શોખ? એટલે બાળકને આપણા ત્યાં આપણે બધું જ આ બિલ બધું એસપી ઓફિસમાં જમા કરાવેલું છે. સુરેશ ઠાકોર જ્યારે લઈને આવ્યા ત્યારે એમનું નામ બધું જ એમનું જમા કરાવેલું છે. કઈ તારીખ હશે અંદાજે 20 કે 22 ફેબ્રુઆરી. સુરેશભાઈ લઈને આવ્યા છે. હા. અને પછી નીરવભાઈ લઈને આવ્યા છે કઈ તારીખ? એ લગભગ 20 થી 21 માર્ચ જેવી હશે. માર્ચ, ફેબ્રુઆરી, માર્ચ, એક મંથમાં થાય. રાધનપુરની કઈ હોસ્પિટલમાં સાહેબ લાવવામાં આવ્યું હતું? એવું એક્ઝેક્ટલી યાદ નથી, કારણ કે લગભગ 9-10 મહિના થઈ ગયા. સુરેશ ઠાકોર એટલે હોસ્પિટલ આવી ચૂક્યો તો પ્રથમવાર આવેલો છે? ના, પ્રથમવાર આવેલો છે. આવી રીતે પ્રથમવાર આવેલો છે. અમને ખ્યાલ નથી આને. તમારો પરિચિત નથી? ના, પરિચિત નથી. ગઈકાલે સાહેબ તમે એવું કીધું હતું કે સુરેશ ઠાકોર અવારનવાર ગ્રામ્ય વિસ્તારોમાંથી અલગ અલગ લોકોને લઈને આવો તો આજે તમારું નિવેદન બદલાયું છે? ના, એટલે બદલાયું એટલે હું તમને એવું નથી કહેતો. હું એમ જ કહું છું કે આ જે આઈસીયુમાં રાખેલું એવું બાળક પહેલી વાર લઈને આવેલું આપણા ત્યાં. એના સિવાય ઝાડા ઉલટી, શરદી, ખાંસી એવી રીતે કોઈ બાળક ક્યારેક લઈને બતાવવા આવ્યું હોય, પણ એવું બહુ એક્ઝેક્ટ યાદ નથી એમ. કારણ કે આટલી હોસ્પિટલમાં અમને એવું યાદ ન હોય કે કયા પેશન્ટ ક્યારે આવે ને ક્યારે ના. પરિચિત તો હતો ને આપને? ના, મારો કોઈ પરિચિત નહીં. ઓકે. એક મેડિકલ ફિલ્ડ તરીકે આપણને કોઈને ઓળખતા હોય એવી રીતે કોઈને ઓળખતા હોઈએ, જે આખા ગુજરાતમાં બધા ડૉક્ટર બીજાને ઓળખતા હોય એવી રીતે. બાકી આપણા બે કર્મચારી એમને કોન્ટેક્ટ કર્યો. સુરેશ ઠાકોર એ બંને કર્મચારી એસપી ઓફિસમાં નિવેદન આપવા માટે ગયેલા છે, એટલે એમના નિવેદન આવે પછી આપણે વાત કરું. ઓકે. ઓકે સર. આ બાળક આપણા ત્યાં 18 ઓક્ટોબર 2024 18 ફેબ્રુઆરી 2024 આપણા ત્યાં બાળક લઈને આવેલા. બાળકની કન્ડિશનમાં ઓક્સિજન 65 થી 70 હતું. બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. બાળકની મેચ્યોરિટી 7.5 મહિનાની હતી.
અને વેન્ટિલેટર પર રાખ્યા પછી 24 થી 25 દિવસ મહેનત કર્યા પછી આપણા બાળકને આપણે માનવતાના ધોરણે બચાવેલું છે. આ બાળકની આગળની પરિસ્થિતિ શું છે એટલે એ બાળક જે પેરેન્ટ્સ લઈને આવેલા એ પેરેન્ટ્સ આપણે એને બાળક પાછું આપેલું છે. એ પછી આગળની પરિસ્થિતિ શું છે અમને ખબર નથી. એ સુરેશભાઈ પોતે જ લઈને આવેલા. બાળકને કઈ પ્રકારની બીમારી? બાળકને પ્રીમેચ્યોરિટી હતી એટલે વજન 1 કિલો 100 ગ્રામ. નોર્મલી બાળક જન્મે ત્યારે 3 કિલોના જન્મે, તો આ 1 કિલો 100 ગ્રામનું બાળક હતું. રાધનપુરમાં એમને બધાએ ના પાડી, પાટણમાં બધા ડૉક્ટરો ના પાડી કે વેન્ટિલેટર પર બાળક સર્વાઈવ થાય એવું નથી, એટલે આપણા ત્યાં લઈને આવેલા. તમારી કોઈ પૂછપરછ થઈ છે આ દરમિયાન પોલીસ? એસપી સાહેબની ઓફિસમાં આપણે એમનું નિવેદન આપેલું છે. શું નિવેદનમાં શું? એ જ કે આપણે ત્યાં આપણા બાળકને કન્ડિશનમાં લઈને આવ્યા હતા, આપણે એની દવા કરીને આપણે એને રજા આપી છે. એક માનવતાના ધોરણે આપણે આ દવા કરેલી છે અને જે એફઆઈઆરની કોપી છે એમાં બી ફરિયાદીએ લખેલું છે કે ડૉક્ટર સાહેબે દવા કરેલી છે. એ દવા કરવાના કારણે અમારું આમાં નામ આવેલું છે. એને આપણે લગભગ 14 માર્ચે રજા કરેલી, લગભગ 20 કે 21 માર્ચે એમના નીરવભાઈ મોદી કરીને બાળક લઈને આવેલા, ત્યારે એને ઉલટીઓ થતી હતી, પાણી ઘટી ગયું અને બાળકને આઈસીયુમાં રાખીને દવા ચાલુ કરેલી. એકચ્યુઅલી એવું હોય કે આમાં જન્મ પછી 1.5 મહિનાનું બર્થ સર્ટિફિકેટ આવે ત્યારે એનું નામ આવે. એટલે આનું કોઈ નામ બાબો કે બાબાના મમ્મીનું નામ બાબો મીતાબેન મોદી, બાબો રચનાબેન મોદી એવું જ અમે નામ લખીએ, બાબાનું નામ અમે ન લખી શકીએ. લગભગ મેલ ચાઇલ્ડ હતું. એના માટે સાહેબ બંને જણા એસપીઓ સાહેબની ઓફિસમાં નિવેદન આપવા માટે ગયેલા છે. એમનું નિવેદન આવેલા આપણને ખ્યાલ આવી જશે. પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે ફરિયાદી નીરવ કુમાર મોદીએ એક ફરિયાદ હકીકત જાહેર કરેલી છે. આ ફરિયાદ હકીકત પ્રમાણે જે નીરવ કુમાર મોદી છે તેમના લગ્ન થયેલા છે અને એમને બાળક થયેલું નિસંતાન હતા. એટલા માટે આ એક બાળક છે દત્તક લેવાની શોધમાં હતા. દરમિયાન એમને એક નિષ્કા હોસ્પિટલનો સંપર્ક થતા અને આ જે ફરિયાદી છે એ પણ પોતે એ મેડિકલ સ્ટોર ધરાવતા હોય, કોઈ બાળક દત્તક આપવા માગતા હોય તો એના માટે એમણે સંપર્કો ચાલુ રહેલ. દરમિયાન ગયા માર્ચ મહિનામાં નિષ્કા હોસ્પિટલ ખાતે એક અનાથ બાળક છે એ સારવાર માટે આવેલું અને તેમને તેમના મિત્રો છે તેમનાથી ખબર પડેલ કે આ બાળક દત્તક મળી શકે એમ છે. જેથી આ બાળક કોનું છે તો એમને જાણવા મળેલું કે આ બાળક છે એ કોરડા ગામ તાલુકો સાંતલપુરના જે સુરેશભાઈ માતાજી ઠાકોરજી સારવાર અર્થે મૂકી ગયેલા છે. તેથી આ ફરિયાદી અને સુરેશભાઈ વચ્ચે બાળક દત્તક લેવાની વાતચીત થયેલ અને અંતે 1,20,000 રૂપિયામાં આ જે બાળક છે એને સુરેશભાઈએ ફરિયાદીને દત્તક તરીકે આપવાના બહાને વેચાણ આપેલ અને એમને દત્તકના કાગળો અને બાળકના જન્મના જે પ્રમાણપત્રો વગેરે કાઢી આપવાની ખાતરી આપેલ. ત્યારબાદ આ બાળક છે એ બીમાર પડતા અને તેને માથામાં પાણી ભરાઈ જતા એને સારવાર અર્થે પાટણ શહેરની અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરેલ. તો ફરિયાદીએ છે સુરેશભાઈ ઠાકોરનો સંપર્ક કરેલ કે બાળક છે બીમાર છે, તેથી તમે આ બાળક પાછું લઈ જાઓ અને અમે અમારી જે રકમ આપેલી છે અમને તમે પાછી આપી દો. અને અત્યાર સુધી તમે અમને દત્તકના કાગળો પણ કરી આપેલ નથી કે આ બાળકનું જન્મનું પ્રમાણપત્ર પણ અમને આપેલ નથી. જેથી આ બાબતે આ લોકોને અવારનવાર મિટિંગ થયેલી અને ત્યારબાદ આ બાળક છે એ જે સુરેશભાઈ ઠાકોર છે એ પરત લઈ ગયેલ અને અત્યાર સુધી ફરિયાદીના આ પૈકીના 50,000 રૂપિયા પાછા આપી અને ફરિયાદી સાથે છેતરપિંડી કરેલ છે. અને દત્તક તરીકાના કાગળો બનાવી આપવાનો જે વિશ્વાસ આપેલો એ હોવાથી તેણે વિશ્વાસઘાત પણ કરેલ છે. અને આ બાળકના જે જન્મના જે પ્રમાણપત્રો બનાવવાના હોય અને અન્ય જે સાધનિક કાગળો બનાવવાના એ રાધનપુરની નગરપાલિકા ખાતે આ જે ફરિયાદી છે તે અને તેમની પત્નીના નામને આ બાળકનો જન્મ થયો છે તેવા બનાવટી દસ્તાવેજો બનાવી અને ફરિયાદીએ આપેલ છે. આમ જે આ સુરેશ ઠાકોર છે એ તાજેતરમાં જ એને નકલી ડૉક્ટર તરીકે એની ધરપકડ કરવામાં આવેલ છે. હાલમાં પોલીસ રિમાન્ડ ઉપર પણ છે અને આજે અત્યારના જે ફરિયાદી છે
એમની સાથે એમને પોતાનો બદઇરાદો પાર પાડવા માટે રૂપિયા 1,20,000માં એક બાળક છે એ વેચાણ આપેલ અને દત્તકના કાગળો પણ નહીં કરી આપ્યા અને ત્યારબાદ એ બાળકના જે જન્મના જે પ્રમાણપત્ર છે એ બનાવટી બનાવેલ છે. આ બાબતે તેમના વિરુદ્ધ યુનાઇટેડ જસ્ટિસ એક્ટ તેમજ આઈપીસીની કલમ 465, 68, 471 વગેરે મુજબ ગુનો દાખલ થયેલ છે. સાહેબ આ બાળક કે આ ગુનાની તપાસ છે હાલમાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ઉનાગર ચલાવી રહેલ છે. આ બાળક ખરેખર કોનું છે, ક્યાંથી આવેલ છે, હાલમાં આ બાળક ક્યાં છે, તેની સ્થિતિ છે, આ બાબતની પણ તપાસ કરવામાં આવશે. ત્યાર પછી આ સિવાય બીજા કોઈ બાળકોને આવી રીતે દત્તક આપી અને ખોટા દસ્તાવેજો બનાવેલ છે કેમ એ બાબતે સરકારી કચેરીઓમાં ખરાઈ કરી અને આગળની તપાસ કરવામાં આવે છે. અને જે આ તપાસમાં જે આ વચ્ચે જે ફરિયાદમાં દર્શાવેલા જે કોઈ માણસો છે તે ખરેખર આરોપી છે કે આ ગુનાના સાક્ષીઓ છે તે બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. ત્યારબાદ જે આ બનાવટી દસ્તાવેજો બનાવવામાં આવે છે એ દસ્તાવેજોમાં આ જે આરોપી છે સુરેશ ઠાકોર એને કોઈ મદદગારી કરી છે કે આખું